सद्गुरु भगवान की जय। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर् गुरुदेवो महेश्वरः। गुरुः साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः। हरि ओम श्री गणाधिपतये नमः। हरि ओम श्री शिवशक्ते नमः। हरि ओम श्री सरस्वतये नमः। तो शिव समान दाता नहीं, वो तो विपत विदारणहार। अब तो लजिया मोरी राखियो शिव नंदी के असवार। अब तो लजिया ए मोरी राखियो, अरे वो तो शिव नंदी के असवार। शिव समान आ जगत में बीजो कोई दातार से नहीं। ने एटले शास्त्रकारो भगवान व्यास शिवजी ने ओढ़रदानी कहेशे। दानी होय महादानी होय पण ओढ़रदानी आ जगत में एक शिव परमात्मा थया छे के जेनी पासे बधुं ज छे छतां पण पोते भोगवता नथी અને જગતના જીવોને, દેવતાઓને, અસુરોને, નાગોને, નાગકન્યાઓને ઈચ્છિત વર આપી અને બધાને સુખાકારી આપે છે। અને એટલે શિવ એ કલ્યાણના દેવ છે। શિવને ભજવાય સરળ છે, શિવની પ્રાપ્તિ પણ સરળ છે, કારણ કે ભગવાન મહાદેવ જલ્દી પ્રસન્ન થનારા આશુતોષ અને ભોળા છે। ભક્ત ઉપર વિના કારણે દયા કરનારા છે। અને એટલે કાલથી શરૂ થતા શ્રાવણ માસમાં શિવની પૂજા કરીએ અને આપણે આપણી મનગમતી અને ઈચ્છિત વસ્તુને પ્રાપ્ત કરીએ। આપણે શિવ પૂજાનું મહત્વ ખૂબ મોટું છે। જે જે શિવના પૂજારી બને, નિત્ય ભગવાન શિવની પૂજા કરે, એ ભગવાન શિવની કૃપાથી આ સંસાર સાગરને સહજમાં તરી જાય છે। આ સંસારના આ લોકમાં જે વસ્તુની જરૂરિયાત હોય એ બધી જ વસ્તુઓ ભગવાન શિવ પૂજનથી ભક્તને અર્પણ કરનારા છે। શિવ પૂજામાં જળનો અભિષેક, બીલીપત્ર અને નમસ્કાર આ ત્રણ વસ્તુ મુખ્ય બતાવી છે। અભિષેક અનેક પ્રકારે ભગવાનનો કરવામાં આવે છે। શિવને જળનો અભિષેક બહુ પ્રિય છે। જુદા જુદા અભિષેકો જુદા જુદા ફળને આપનારા બતાવ્યા છે, પણ બીલીપત્ર વગરની પૂજા અધૂરી છે। એટલે આપણે આજે બીલીની વાત કરીશું। બીલીપત્ર ભગવાનને ચડાવવાથી ભગવાન અતિ પ્રસન્ન થાય છે। શિવપુરાણની વિદેશ્વરી સંહિતામાં ભગવાન વ્યાસ એવું લખે છે કે હે સજ્જનો, હે શિવભક્તો, તમે ભગવાન શિવને નિત્ય બીલીપત્રથી પૂજો, એનું અર્ચન કરો। બીલીપત્ર ભગવાનને ભાવથી મંત્રો સહિત ચડાવો તો તમારી દરિદ્રતા નાશ પામશે। તમને અમાપ સંપત્તિ, અમાપ લક્ષ્મીની પ્રાપ્તિ થશે। એ લક્ષ્મી પણ આવ્યા પછી તમને એવો બુદ્ધિયોગ આપશે કે જે સારા કામમાં, શુભ કર્મમાં વપરાશે અને પરિણામ તમારી શુભ ગતિ સદાના માટે થશે। ભગવાનના પૂજનમાં બીલીપત્ર કેવા લેવા, ક્યારે લેવા, એ પણ એક મહત્વનો પ્રશ્ન છે। ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ત્રિઆયુધમ ત્રિજન્મ પાપ સંહારમ એક બિલ્વમ શિવાર્પણમ
ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ત્રિઆયુધમ. 3 દળવાળું એટલે કે 3 પાંદડાવાળું બીલીપત્ર લેવું. ત્રિદલમ ત્રિગુણાકારમ એ 3 ગુણોનું પ્રતીક છે, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ત્રિઆયુધમ એ 3 નેત્રવાળા ભગવાન શિવને સમર્પિત કરવાનું છે. ત્રિઆયુધમ એટલે 3 પ્રકારના તમારા તાપનો નાશ કરનારું બીલીપત્ર છે, એ ભગવાનને સમર્પિત કરો તો યાધિ, વ્યાધિ અને ઉપાધિ આ જે 3 પ્રકારના સંસારના તાપો જીવને તપાવે છે એ શાંત થઈ જાય છે અને જીવ સદાના માટે આનંદિત રહી અને પરમાત્માને, પ્રભુને, વિશ્વનાથ, જગતપતિ, કરોડો બ્રહ્માંડના નાયક શિવને પામી જાય છે. અને એટલે 3 પાનવાળું બીલીપત્ર હોવું જોઈએ. એ પાન તૂટેલા ન હોવા જોઈએ. કુણા બીલીપત્ર ભગવાનને બહુ પ્રિય છે, એટલે તાજા અને કુણા, બહુ વાસી બીલીપત્ર ચડાવવા નહીં. બીલીપત્રમાં ડીટીયું પણ ટૂંકામાં ટૂંકું, સાવ નાનું બીલીપત્રનું ડીટીયું રાખવું, બાકી તોડી નાખવું. કારણ કે ડીટીયા સાથેના બીલીપત્ર ભગવાન શિવને ગમતા નથી. એટલે આવા બીલીપત્ર ધોઈ સાફ કરી એક પણ પાનમાં કાણું ન હોય એ ભગવાનને ચડાવીએ ત્યારે ભગવાન પ્રસન્ન થાય છે, રાજી થાય છે. હૃદયમાં ભક્તિભાવ સાથે અમર અર્પણ કરીએ ત્યારે ભગવાન રાજી થાય છે. ભગવાન શિવના બીલીપત્રના ઘણા મંત્રો બતાવ્યા છે. દર્શનમ બીલીપત્રસ્ય સ્પર્શનમ પાપનાશનમ અઘોર પાપ સંહારમ એક બિલ્વમ શિવાર્પણમ. દર્શનમ બીલીપત્રસ્ય, હે સજ્જનો, હે શિવભક્તો, તમે બીલીપત્રના વૃક્ષોનું દર્શન કરો, એ પાપનો નાશક છે. દર્શનમ બીલીપત્રસ્ય સ્પર્શનમ પાપનાશનમ, એનું તમે દર્શન કરો, એના પાનને હાથમાં લઈને એને સ્પર્શ કરો, એ તમારા પાપનો નાશ કરનારું છે. અઘોર પાપ સંહારમ, જીવથી ગમે તેટલા પાપો થયા હોય પણ હવે પછી હું પાપ નહીં કરું એવા સંકલ્પ સાથે શિવની ભક્તિમાં લાગી જાય અને રોજે નિત્ય ભગવાનને જળનો અભિષેક કરે અને વિધિવત બીલીપત્ર ભગવાનને ચડાવે, ભગવાનને સમર્પિત કરે તો શિવ શરણાગત ભક્તો પર કૃપા કરવા માટે જીવના તમામ પાપોનો નાશ કરે છે. અને એટલે અઘોર પાપ સંહારમ એક બિલ્વપત્રમ શિવાર્પણમ. અખંડો બિલીપત્રસ્ય પૂજે શિવમ શંકરમ કોટિકન્યા મહાદાનમ બિલ્વપત્રમ શિવાર્પણમ. અખંડો બિલીપત્રસ્ય પૂજે શિવમ શંકરમ. અખંડ બિલીપત્રથી તમે ભગવાન શિવની પૂજા કરો. અખંડો બિલીપત્રસ્ય પૂજે શિવમ શંકરમ કોટિકન્યા મહાદાનમ બિલ્વપત્રમ શિવાર્પણમ. આ બિલીના પત્ર ભગવાનને અર્પણ કરવાથી માત્ર પાપનો નાશ નથી કરતા, પણ આ બિલીપત્ર કોટી કન્યા દાનનું બહુ મોટું પુણ્ય શાસ્ત્રકારોએ બતાવ્યું છે. કન્યાદાન માણસ જીવનમાં 1 વાર કરી શકે, 2 દીકરી હોય તો 2 વાર કરી શકે, પણ જે બિલીપત્ર ભગવાનને કાયમ ચડાવે એને કોટી કન્યાદાનનું ફળ પ્રાપ્ત થાય છે. કોટી કન્યા મહાદાનમ બિલ્વપત્રમ શિવાર્પણમ. બિલીપત્ર ચડાવવાથી કોટી કન્યા અર્પિત કરી હોય, કોટી કન્યાઓનું દાન કર્યું હોય એટલું પુણ્ય પ્રાપ્ત થાય છે. પાપનો નાશ કરે છે, પુણ્યને અર્પિત કરે છે. પુણ્ય જ્યારે એકત્ર માણસનું થાય ત્યારે અંતઃકરણ શુદ્ધ થાય. અંતઃકરણ શુદ્ધ થાય ત્યારે એ અંતઃકરણમાં શુદ્ધ થયેલા અંતઃકરણમાં, પાપ રહિત થયેલા અંતઃકરણમાં શિવની પ્રત્યે શ્રદ્ધા અને ભક્તિ ઉત્પન્ન થાય છે. જેને ભગવાન શિવના ચરણકમળમાં ભક્તિ થાય એને પછી ધીરે 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 શિવનું દાસત્વ પ્રાપ્ત થાય અને પ્રથમ દાસ્ય ભક્તિ પ્રાપ્ત થાય. હું ભગવાનનો દાસ છું અને ભગવાન મારા પરમાત્મા મારા પિતા છે, મારા પતિ છે, મારા ધણી છે,
મારું સર્વસ્વ છે, એમ દાસ્ય ભાવ થાય કે આ મારા સ્વામી છે. એ પ્રથમ ભક્તિ છે. કોઈ પણ જીવને પેલા દાસ્ય ભક્તિ પ્રાપ્ત થાય. જે ભગવાનનો દાસ બને એને મારા નાથ જગતનો માલિક બનાવે છે. એટલે ભગવાનનું દાસ થવા માટે આ ભગવાન શિવની પૂજા છે. ભગવાનને બિલપત્ર સમર્પિત કરવાના. ભગવાનની પૂજા જો વિશેષ કરવી હોય તો ભગવાનને જળનો અભિષેક કરો, ભગવાનને ચંદન અર્પિત કરો, ભગવાનને અક્ષત અર્પણ કરો, ભગવાનને પુષ્પ બિલીપત્ર ધૂપ દીપ અને નિવેદ સમર્પિત કરી ભગવાનની સંક્ષિપ્ત પૂજા કરો. અને પછી જે પણ સ્તોત્ર ભગવાનના આવડતા હોય એ ભગવાનના પવિત્ર સ્તોત્રથી ભગવાનને પરમાત્માને પ્રસન્ન કરો. અને સ્તોત્ર ન આવડતા હોય તો ભગવાનના નામનો જપ કરવો. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. આ ઓમ નમઃ શિવાય મંત્ર જે પંચાક્ષર મંત્ર છે એ શિવને બહુ વાલો છે અને શિવને પ્રસન્ન કરનારો છે, મોટા મોટા પાપનો નાશ કરનારો છે. એટલે કાલથી જ શ્રાવણ મહિનાની શરૂઆતમાં બિલીપત્રથી ભગવાનને પરમાત્માને આપણે પૂજીએ. જે પૂજનમાં બિલીપત્ર નથી હોતા એ પૂજા અધૂરી છે, એ ભગવાનને પૂજા પહોંચતી નથી. બિલીપત્ર અવશ્યમેવ ભગવાનને સમર્પિત કરવા. સારા સારા બિલીપત્ર લઈ, કુણા કુણા બિલીપત્ર લઈ, અખંડ બિલીપત્ર લઈ પાણીથી શુદ્ધ કરી દીટિયા કાપી અને પૂજાની માટે તૈયાર કરીને ભગવાનને અર્પણ કરવા. સોમવારે બિલીપત્ર તોડવા નહીં. સૂર્યાસ્ત થાય પછી બિલ્લીના ઝાડને ડિસ્ટર્બ કરવું નહીં, એના પાન લેવા નહીં. સૂર્ય ઉદય થાય ત્યાંથી સૂર્યાસ્ત સુધીમાં બિલીપત્ર લઈ લેવા. બિલીપત્ર તોડવા જઈએ ત્યારે થડ પાસે બિલ્લીમાં ભગવાન શિવનો વાસ છે એવા ભાવ સાથે એને પ્રણામ કરવા. ઓમ નમઃ શિવાયનો જપ કરવો અને બિલ્લીની રજા લઈ, એ બિલ્લી વૃક્ષની રજા લઈને કે હે બિલ્વ વૃક્ષ, તમારા પર્ણ લઈ અને મારે ભગવાન શિવની પૂજા કરવી છે એટલે લઈ જાઉં છું. આવા ભાવ સાથે બિલીપત્ર લઈને ભગવાનને સમર્પિત કરવાથી આપણી શિવ પૂજા સંપૂર્ણપણે ભગવાન શિવ સ્વીકારી લેશે. એટલે બિલીપત્ર અવશ્યમેવ શ્રાવણ મહિનામાં વાપરવા. આપણે રોજે ભગવાન શિવનો અતુલ મહિમાનું ગાન કરીશું, જે ભગવાનનો મહિમા મન અને વાણીથી પર છે. ભગવાન પરમાત્મા મન અને વાણીથી એટલે મનથી વિચારી શકાય જેટલું વિચારી શકાય તેનાથી પણ ભગવાન પર છે. અને વાણીના પણ જેટલા શબ્દો છે, શબ્દકોશમાં જેટલા શબ્દો છે એનાથી પણ પરમાત્મા પર છે. એવા પ્રભુનું, એવા મહાદેવનું જેનો અતુલ મહિમા છે, જેનો મહિમા ગાતા ગાતા હજારો હસ્તવાળા, હજારો મુખોવાળા શેષનાગ થાકી જાય પણ જેના મહિમાનો અંત ના આવે, એ પરમાત્માનો મહિમા આપણે પામર જીવ કેમ ગાઈએ, કેવી રીતે ગાઈ શકાય, કેવા શબ્દોથી વર્ણવી શકાય. પણ ભગવાન કૃપા કરે એટલા ભાવ સાથે ભગવાનના ગુણાનુવાદ ગાઈએ તો આપણી વાણી પવિત્ર થાય, આપણા કાન પવિત્ર થાય, આપણું અંતઃકરણ પવિત્ર થાય અને ભગવાનની કૃપા ઉતરે. બસ એક જ ભાવ આપણા જીવનમાં હોવો જોઈએ કે ભગવાન મારા દાસ્ય ભાવનો સ્વીકાર કરી લે, મને પરમાત્મા સ્વીકારી અને એની અતુલ ભક્તિ આપે. ભક્તિને પ્રાપ્ત કરવી એ જ માનવ જીવનની સફળતા છે. તો સૌ શ્રાવણ મહિનામાં ભગવાન શિવની, પરમાત્માની, મહાદેવની ભક્તિ પ્રાપ્ત કરવા માટે યત્ન કરીએ. ભગવાનની ભક્તિ પ્રાપ્ત થશે એટલે બાકીની આપણી બધી જ જરૂરિયાત મારા ઓઢરદાની શિવ પૂરી કરશે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.